જય માતાજી, જય શ્રી કૃષ્ણ। આજે યુટ્યુબ ફેમિલી સાથે ફરીવાર નવો વિડીયો લઈને આવી ગઈ છું। જય મા મેલડી, જય ગુરુદેવી માં, જય દ્વારકાધીશ। આજે મારો વિષય છે એ ભક્તિમાં જ રહેશે અને એ છે પ્રસાદ એટલે શું। મારા વિડીયો તમને ગમે તો મિત્રો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો અને જણાવો કે તમને મારા વિડીયો કેવા લાગે છે। તો આજે આપણે જાણીશું કે પ્રસાદ એટલે શું। આપણે ભગવાનને જે પ્રસાદ ચડાવીએ એ પ્રસાદ એટલે શું? તો પ્રસાદ એટલે પ્રભુના સાક્ષાત દર્શન, એને પ્રસાદ કહેવામાં આવે છે। તમે જોજો કોઈ પણ જગ્યાએ પ્રસાદ વેચે અને એ પ્રસાદ આપણને જ્યારે આપે ત્યારે આપણે ના નથી પાડતા। આપણે ઉપવાસ હોય તો પણ એ પ્રસાદ ખાઈએ છીએ। કેમ કે એ પ્રસાદમાં પ્રભુના સાક્ષાત દર્શન થાય છે। પ્રભુને પહેલાં એ પ્રસાદ જમાડીને અને પછી આપણને આપવામાં આવે છે, એટલે એ પ્રસાદ પ્રભુએ પહેલાં ગ્રહણ કરે છે અને પછી આપણે ગ્રહણ કરીએ છીએ। એનાથી શું થાય? તો પ્રભુને જે પ્રસાદ તમે ધરાવેલો હોય અને એ તમે આરોગો તો તમારા બધા જ પાપોના નાશ થાય છે અને મનની શુદ્ધિ થાય છે અને બહુ બધું આપણે બહુ બધું એમાં સારું લખેલું છે અર્થશાસ્ત્રમાં। તો પણ હું ટૂંકમાં તમને કહીશ। આપણા શાસ્ત્રોમાં તો પ્રસાદ વિશે ઘણું બધું લખેલું છે કે ભગવાન વિશે આપણે જેટલું જાણીએ એટલું ઓછું છે। તો ભગવાનને તો આપણે એવું નથી કે તમે 56 ભોગ ધરાવો। ભગવાન તો ખાલી તમે એક ગુલાબની પાંખડી કે તુલસીનું પાન મૂકી દેશો ને તો એ રાજી છે। ભગવાન ક્યારે રાજી થાય? પ્રસાદ તમે ચડાવો, તમારો ભાવ જોવે। પહેલી વસ્તુ એ, આપણે ભગવાનને કોઈ પણ પ્રસાદ ધરાવીએ ત્યારે ભગવાન આપણો સાચો ભાવ જુએ છે। હવે અમુક લોકો જે ગરીબ અને અમીર માણસો હોય એ એની રીતે પ્રસાદ ચડાવે, જેમ કે એની પાસે બહુ ધન, વૈભવ, પૈસા આ તે બધું જ હોય, એટલે એ 56 ભોગ તો ધરાવવાનો છે, બરાબર। પણ હવે 56 ભોગ એણે ધરાવ્યા પણ કેવી રીતે? એની પાસે ટાઈમ જ નથી, પણ મારે કરવું છે, એનું કામ સમજીને ભગવાનને પ્રસાદ ધરાવે છે। 56 ભોગ ધરાવે છે, જાતના ભાતના, અને ઘણા 56 ભોગમાં તો બધું એનાથી પણ વધારે થાય છે। તો હવે એનું કામ સમજી અને ભગવાને 56 ભોગ ધરાવે અને ભગવાનને ખાલી હાથ જોડી અને 56 ભોગ ધરાવી દે। 56 ભોગ ધરાયા, ભગવાન જોવે છે। ભગવાન જોયું કે આણે મને 56 ભોગ તો ધરાયા પણ એની અંદર એ ભાવ નથી, એ ભક્તિ નથી, ખાલી એણે કામ સમજીને મને આ 56 ભોગ ધરાવ્યા। પ્રસાદ આપણને શું શીખવે? તો પ્રસાદ એક તો વહેંચતા શીખવે। એટલે પ્રસાદ જ્યારે પણ તમે લો ભગવાનનો ત્યારે વિનમ્ર બની અને સાચા મનથી એ પ્રસાદ આરોગો। ભગવાન પ્રસાદ આપણે ધરાવીએ ભગવાનને ત્યારે મેં કીધું આગળ એ ભાવ જ જોશે। એ અમીર ગરીબ નાત જાત કશું જોતો નથી। ભગવાન જ્યારે વિદુરજીના ઘરે ગયા હતા, બધાને ખબર છે, ત્યારે ભગવાને તાંદૂળની ભાજી અને બાજરીના રોટલા ખાધા હતા। કેમ કે એમનો ભાવ હતો। અને એ જ વસ્તુ બીજી બાજુ એ દુર્યોધનના ઘરે ગયા। દુર્યોધનના ઘરે 56 ભોગ હતા। 56 ભોગ હતા પણ એના મનમાં અહંકાર, અભિમાન અને દેખાડો હતો, એટલે ભગવાન એના ઘરે નથી જમ્યા। એટલે આ વસ્તુ તમે યાદ રાખજો। હંમેશા પ્રસાદ ધરાવો એટલે પ્રેમથી, ભાવથી, ભલે નાનો એવો પણ ભાવથી ધરાવજો અને કામ સમજીને ભગવાનને ક્યારેય પ્રસાદ ના ચડાવતા। ભગવાન તો પાલનહાર છે, એ આપણને જમાડે છે, આપણે શું એને જમાડી શકીએ? એક વસ્તુ તમે યાદ રાખો। એટલે મારું તો એક જ વાત છે કે જે પણ પ્રસાદ ધરાવો મનથી ધરાવો, અને કર્મ અને સત્કર્મ એ પણ મોટો પ્રસાદ છે, એ પણ તમે ધ્યાન રાખો। પ્રસાદ તમે ભગવાનને આપો એ વસ્તુ અલગ છે અને સત્કર્મ પણ કરો
એ પણ ભગવાનનો એક પ્રસાદ જ છે. જ્યારે પણ તમે પ્રસાદ ભગવાનને ધરાવો ત્યારે એક જ પ્રશ્ન કરો કે હે ભગવાન, મારી ભક્તિમાં કોઈ ખામી તો નથી ને? આ પ્રસાદ હું ધરાવું છું, મારા મનમાં કોઈ પાપ નથી, કોઈ અહંકાર નથી, તો હે પ્રભુ, મારો આ પ્રસાદ તમે સ્વીકાર કરજો. મારાથી જે કંઈ ભૂલ થઈ હોય એ તો મને માફ કરજો. અને એક નાનું એવું ભજન જરૂર ગાજો. આજે હું ભજન નથી ગાતી કેમ કે વિડીયો પછી બહુ લાંબો થઈ જાય છે. એટલે બધાને જય શ્રી કૃષ્ણ, જય માતાજી, રામ રામ. આ વિડીયો ગમે તો લાઈક, શેર એન્ડ સબસ્ક્રાઈબ કરજો. જય મા મેલડી, જય કુળદેવી માં, જય શ્રી કૃષ્ણ, રામ રામ.